પટેલ હિંજલ. એમ તો હું અહીંયા રેગ્યુલર આવું જ છું, પણ આજે ચૈત્ર નવરાત્રીનું પહેલું દિવસ છે અને તમે જોઈ જ શકો છો કે આજે ઘણા બધા માણસો આવ્યા છે. તે હિસાબે આપણને ખબર પડે છે કે અહીંયા કેટલા માણસોની આસ્થા જોડાયેલી છે અને અહીંયા આવવાથી મતલબ મનને અલગ જ સુકૂન મળે છે, મન હલકું પણ થાય છે. જય માતાજી. હું મહેશ પ્રકાશ ચંદ્ર ચેતનાની નવસારીનો રહેવાસી છું અને આજે હું આવ્યો છું મા આશાપુરી માતાના મંદિરે. એમ કહેવાય છે કે મહર્ષિ ઋષિ અને ગણપતિ દાદાની મૂર્તિની સાથે માતાજીની પ્રતિમા અહીં બિરાજમાન છે અને માતાજી સાક્ષાત અહીં બિરાજમાન છે. જેમ મા આશાપુરી જેનું નામ છે, દરેક ભાવિક ભક્તો પોતાની મનોકામના અને આશાઓ લઈને અહીં પધારે છે અને મા આશાપુરી એમની દરેક આશા પૂર્ણ કરે છે. આ ચૈત્રી નવરાત્રિ એટલે દેવી દેવતાઓની નવરાત્રિ કહેવાય અને આની આરાધના ખૂબ મહત્ત્વની હોય છે. આજે નવસારી શહેર તેમજ આસપાસના ગામથી ચૈત્રી નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ લેવા માટે લોકો અહીં પધારે છે અને આ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સર્વ ભાવિક ભક્તોને નવરાત્રિની શુભકામના પાઠવું છું. જય માતાજી. મારું નામ જ્યોતિભાઈ ભટ્ટ છે. આ નવસારીનું સુપ્રખ્યાત આશાપુરી મંદિર છે. આ મંદિર ગાયકવાડ રાજાએ બનાવેલું છે. ગાયકવાડ રાજાએ કોઈ કામ હશે અહીંયાથી નીકળતા હતા, રાસ્તા કહ્યો કે વડની નીચેથી આશાપુરી માતાએ એમને દર્શન આપ્યા કે અહીંયા હું છું તો મને બહાર કાઢીને મારું મંદિર બનાવ. તો ગાયકવાડ રાજાએ કીધું કે મારું જે કામ છે તે હું કહીને આવું ને સફળતાપૂર્વક મારું કામ થઈ જાય તો હું તમને અહીંયાથી બહાર કાઢીને મંદિર. પછી ગાયકવાડ રાજા ફરી પાછા આવ્યા, એમનું કામ થઈ ગયું, આની આશા પૂરી થઈ. એટલે પછી એમણે આ વડની નીચેથી ત્રણ મૂર્તિ એક સાથે નીકળી છે. ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિમુનિ પ્રભુ ને સાગે. માર્કંડેય ઋષિમુનિ એટલે ચંડીપાઠનો જે પાઠ જે માતાજીની સૌથી મોટી સ્તુતિ છે તે પાઠ માર્કંડેય ઋષિએ લખેલો છે. એટલે માર્કંડેય ઋષિએ એમને સંભળાવી એટલે એમને રાજી થઈને એમને બી બાજુમાં બેસાડેલા છે. જય માતાજી. ઘનશ્યામ પટેલ, આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ, નવસારી. આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક. આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરનું 2004માં નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલ, પણ માતાજીની ચિઠ્ઠી નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં બદલવાની ના કરેલી, એટલે ગર્ભગૃહ એ જ પ્રમાણે 400 વર્ષ જૂનું છે એ જ પ્રમાણેનું છે. આ મંદિરની અંદર દર વર્ષે ગરીબ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને 20 થી 25 લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે. એક જ મંદિર એવું છે કે જે આ સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે. દર વર્ષે મે મહિનામાં 1 લાખ રૂપિયા જેવી સહાયની નોટબુકો આપવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બિલીમોરા, બારડોલી, વાપીથી બધા માતાજીના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આવવાનું એક જ કારણ છે કે માતાજી દરેકની આશા પૂરી કરે છે, એટલે જ આ મંદિરનું નામ પણ આશાપુરી પાડવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો ઉત્સવ ગણાય છે. આખા ભારતભરમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે. બ્લડ કેમ્પનું પણ આયોજન આઠમના દિવસે કરવામાં આવે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.